અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના 4 બાંગ્લાદેશીઓની અલકાયદા સાથે સંડોવણી સામે આવી છે. પહલગામ આતંકી હુમલા બાદ સરકારી તંત્ર અત્યારે એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 50 જેસીબી મશીન સાથે એએમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. 18 ભારતીયોએ ડિમોલેશન પર સ્ટે માટે અરજી કરી હતી. હાઈકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી હતી. તો વકીલે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જો ગેરકાયદેસર રીતે આ બાંધકામો હતા તો 15 દિવસની નોટિસ આપવી જોઈએ. બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી, જેની સામે સરકારે રજૂઆત કરી છે કે ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યુશન અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે. આ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ. હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી. અમદાવાદમાં મોડી રાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો, જેની સામે 18 લોકોએ ડિમોલેશન પર સ્ટે મૂકવા માટેની અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે 11:15 વાગ્યાથી લઈને 12:45 વાગ્યા સુધી એમ 1.5 કલાક સુધી સુનાવણી કરી હતી. હાઈકોર્ટમાં અરજદારોએ રજૂઆત કરી છે કે નીતિ નિયમો વિરુદ્ધ આ ડિમોલેશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશી હોવાનું હજી સુધી પુરવાર નથી થયું. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં અને અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ પણ પ્રકારની નોટિસ પણ નથી આપવામાં આવી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. આ અરજીને નકારી કાઢી અને હાઈકોર્ટે ડિમોલેશનને લીલી ઝંડી આપી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે ચંડોળા તળાવ ડિમોલેશન કામગીરી અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક પણ કરી રહ્યા છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે. ત્યારે અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે આક્ષેપો કર્યા હતા કે જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ 15 દિવસની નોટિસ આપવી જોઈએ. અરજદારો 50 વર્ષથી અહીંયા રહે છે. પહેલગામ હુમલા બાદ જ કેમ કામગીરી કરવામાં આવી? પોલીસે પકડેલા મોટા ભાગના લોકો બાંગ્લાદેશી નહીં પરંતુ ભારતીય નીકળ્યા છે, જેની સામે સરકારે રજૂઆત કરી છે કે ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યુશન અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે. આ નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ હોવાથી બાળકોને પ્રોસ્ટિટ્યુશનમાં પણ ધકેલવામાં આવી રહ્યા છે. 4 બાંગ્લાદેશીઓની અલકાયદા સાથેની સંડોવણી પણ બહાર આવી છે, જેની ધરપકડ કરાઈ છે. પરંતુ રાષ્ટ્રીય સિક્યુરિટીને જોતા તેની સંપૂર્ણ માહિતી સરકારે નથી આપી. ડ્રગ્સ, ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડરિંગ જેવા ગુનાઓ પણ ચંડોળા તળાવમાં થતા હતા. સંખ્યામાં ડિમોલેશન ચાલે છે. કોર્પોરેશન વાળા કાલે ઘણા બધા સર્વે કર્યો અને ભૂતકાળમાં પણ સર્વે થયેલા છે અને 2009માં પણ આ બધી ગેરકાયદેસર મિલકતનું દબાણ હટાવવામાં આવ્યું હતું અને છેલ્લા 10-15 વર્ષથી આ ફરીથી આ લોકોએ ગેરકાયદેસર દબાણ કરી દીધું છે. ચંડોળા તળાવ એક મોટો તળાવ છે, સરકારી મિલકત છે. એના ઉપર મીઠી મીઠીને એને ફાર્મ હાઉસ બનાવવામાં આવે છે. આ લાલુ બિહારીનો આ ફાર્મ હાઉસ જોઈ શકો છો. બધી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હતા. એસઓજીમાં એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. એના કેસમાં પેરોલ જમ્પ પણ છે. એના દીકરા અત્યારે ઘણા બધા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ત્યારે મેં બાંગ્લાદેશીઓનો પૂછપરછ કર્યો તો ખબર પડી કે આ લાલુ બિહારી એના ફોટો દસ્તાવેજ બનાવવામાં મદદ કરતા હતા. એના સાથે સાથે ઘણી બધી બાંગ્લાદેશની જો લેડીઝ છે એનું પણ શોષણ કરીને અહીંયા પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ ચલાવતા હતા. ઇન્ટરેસ્ટનો મોટો ધંધા પણ કરતા હતા. આ બધા ધ્યાનમાં લઈને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે એના વિરુદ્ધ અને એના દીકરાને વિરુદ્ધમાં ગુના, ફોર્જરી, ચીટિંગનો ગુના પણ દાખલ. સાહેબ, આજે કેટલી પોલીસની સ્ટ્રેન્થ છે? કેટલા લોકો કામ કરે છે? એટલી
કહીએ કે 50 ટીમો કોર્પોરેશન બનાવવામાં આવી છે. તમામ ટીમો સાથે બહુ પર્યાપ્ત સંખ્યામાં પોલીસ છે. અમે તો એ જરૂર છે તો 2000 થી વધારે પોલીસ અહીંયા. તો આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામો તોડવાની 50% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કેટલા બાંધકામ તૂટ્યા તેનો અંદાજ અમે અત્યારે આપી શકીએ તેમ નથી, પરંતુ 1500 થી 2000 જેટલા ઝૂંપડાઓ છે તેમાંથી 50 થી 60% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસ તંત્ર સાથે 7 ઝોનની એસ્ટેટ વિભાગની ટીમો પણ આ ડેમોલેશનમાં જોડાઈ છે અને વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યા હતા, જે અંગે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કેમ કાર્યવાહી નહોતું કરતું તેવો સવાલ પૂછતા પોલીસ અધિકારીએ પ્રેસ અટકાવી દીધી હતી. તો આ કામગીરીને તમે કઈ રીતે જુઓ છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.